હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય સંસ્કૃતમાં પહેલા પ્રશ્નનું સોલ્યુશન લઈશું। એમાં શું કહે છે, નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો। તો પહેલો છે વિદ્યાર્થી મિત્રો આપણે લઈશું। તો પહેલામાં શું કહે છે, તમને ફકરો વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં આપેલો હશે, એમાંથી તમારે ગુજરાતીનું ભાષાંતર કરવાનું રહેશે। તો પહેલા ફકરાનો પહેલો પ્રશ્નનો ભાષાંતર મેં અહીંયા લખેલું જ છે વિદ્યાર્થી મિત્રો, મેં સીધા જવાબ લખેલા છે। તમે પણ આ રીતે જવાબ તમારે પરીક્ષામાં લખવાના રહેશે, આ રીતે તમારે ભાષાંતર લખવાનું રહેશે। ચલો પહેલા પ્રશ્નમાં શું કહે છે, તો કે એનો જવાબ છે તો કે આજથી માંડીને એટલે કે શરૂ કરીને અમારી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે। અમારા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના તેમજ રાષ્ટ્ર કક્ષાના રમતગમત મહોત્સવમાં ભાગ લેશે। અમારી શાળાનું નામ રોશન થશે। જીવનમાં રમતગમતનું મહત્ત્વ છે। બીજો લઈશું વિદ્યાર્થી મિત્રો। તો બીજાનો તમને આપેલું હશે અંદર, ત્યારે એ પછી મેં આ જવાબ ભાષાંતર તમારા રીતે આવશે। તો ચાણક્ય બોલે છે તો કે આ કામડાઓ મારા માટે નથી, ગરીબ માણસો માટે છે। જે વસ્તુ આપણી ન હોય તેનો ઉપયોગ થાય છે। કે બધા ચોર બોલે છે, જવાબ આપે છે અરે રે, આપણે તો દરરોજ પાપ કરીએ છીએ, ચોરીનું કામ કરીને જ પેટ ભરીએ છીએ। આપણને આજથી શરૂ કરીને કોઈ દિવસ પાપ નહીં કરીએ આર્યનો જય। ત્રીજું લઈશું। તો ત્રીજાનું ભાષાંતર વિદ્યાર્થી મિત્રો થશે, ગાંધીનગરથી નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે। તે જ ઇમારત GCERT તરીકે જાણીતી છે। વિદ્યાભવનમાં GCERT નામે પરિષદની કચેરી છે। આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત હોય છે। ચોથો લઈશું, એનું ભાષાંતર થશે, એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો। નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી। સિંહે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ તે તેમાં સફળ ન રહ્યો। પાંચમા શ્લોકનું ભાષાંતર કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આવશે, ડાયનાસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીઓને એક ખાસ વિભાગ છે। આ વિભાગ બાળકો માટે ખૂબ આકર્ષક અને મનોરંજક છે। અહીં એક સાપ ઘર પણ છે। જુદી જુદી જાતિના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ। છઠ્ઠાનું ભાષાંતર કરીશ વિદ્યાર્થી મિત્રો, માણસ અને સિંહની આ અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી। માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં પણ ગયો હતો। સ્મશાનથી જ તે જંગલમાં જતો રહ્યો। ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં। હવે સાતમું લઈશું વિદ્યાર્થી મિત્રો। એમાં કહે છે, માત્રાવાળા દૂરથી આ બધું જોતો હતો। તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો। કે ઓસડિયા એટલે કે દવા લાવીને તેણે સિંહની સારવાર કરી। કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેનો મિત્ર બની ગયો। વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।